આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. ફાગણી પૂનમના રોજ ડાકોર યાત્રાધામ ખાતે રણછોડજીના મંદિરમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સવારમાં મંગળા આરતી સાથે રણછોડજીના દર્શન કર્યા અને ધજાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ અને અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ સલામતી સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો. જય રણછોડના નાદ જોડે લાખો ભક્તો જ્યારે આજે ડાકોર પહોંચ્યા છે. આજે ડાકોરમાં ચારે તરફ રણછોડરાયજીના ભક્તજનો ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાના દર્શન કરવાનો અવસર